ડીસા શહેરના શુભમ પાર્ટી પ્લોટ સામે આવેલા ઓઇલ ગોડાઉન નજીક ફટાકડાના તણખાને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોકે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને સતર્કતાને પરિણામે ઓઇલના ડ્રમ સમયસર ખસેડી લેવાતા એક બહુ મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી ગઈ હતી। ડીસાના વ્યસ્ત ગણાતા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને ખુશીના માહોલમાં લોકો બહાર રોડ પર ફટાકડા ફોડી રહ્યા હતા। આ દરમિયાન ફટાકડાઓ એક તણખલો ઉડીને બાજુમાં આવેલા ઓઇલ ગોડાઉનના પ્લોટમાં પડેલા કચરાના ઢગલા પર પડ્યો હતો। જોતજોતામાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા। આગ લાગતા જ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો અને આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગોડાઉનને બિલકુલ નજીક જ ઓઇલના ડ્રમ ભરેલા હોવાથી જો આગ ત્યાં સુધી પહોંચી હોત તો મોટો વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા હતી। પરંતુ ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક યુવાનો અને લોકોએ જીવના જોખમે તાત્કાલિક ગોડાઉન પાસે પડેલા ઓઇલના ડ્રમને ત્યાંથી હટાવીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। લોકોની આ સમય સૂચકતાને કારણે આગ ઓઇલ સુધી પ્રસરી શકી ન હતી અને એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગને પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી હતી। સદનસીબે આ આગમાં માત્ર કચરો જ બળીને ખાખ થયો છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। લગ્ન પ્રસંગને હરખમાં કરવામાં આવેલી એક નાનકડી બેદરકારી કેવી રીતે આખા વિસ્તારને જોખમમાં મૂકી શકે છે તે આ ઘટના પરથી સાબિત થયું છે। હાલમાં ફાયર વિભાગ અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। ડીસામાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે, ત્યારે લોકોએ પણ જાહેર સ્થળોએ ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે। સદનસીબે સ્થાનિકોની તાત્કાલિક મદદથી મોટી હોનારત નિવારી શકાય છે અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે।